બાદ પારડી પોલીસ એક્શન મોડમાં 4 રસ્તા પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું। દેશની રાજધાની દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે વલસાડ જિલ્લા પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે અને જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દીધી છે। દિલ્હી લાલ કિલ્લા પાસે અજાણી કારમાં બોમ્બ બ્લાસ્ટ થતાં અંદાજે 10થી વધુ લોકોના મોત થયા છે। ત્યારે પારડી પોલીસની ટીમે પારડી 4 રસ્તા પર પીઆઈ જીઆર ગઢવી સહિત પોલીસ કાફલા દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પારડી મુખ્ય પ્રવેશદ્વાર પારડી 4 રસ્તા પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસના કાફલાએ 4 રસ્તા નીચે હાજર રહી નાકાબંધી કરી હતી। પોલીસે ત્યાંથી પસાર થતી કાર, બાઇક સહિત તમામ પ્રકારના નાના મોટા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। વાહનોની ડિક્કી નો ભાગ તેમજ શંકાસ્પદ જણાયેલા મુસાફરોના સામાનની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી।